70મો જન્મદિવસ જીવદયા અને માનવ સેવાથી ઉજવાયો। જિલ્લા પંચાયત સંચાલિત માંડવીની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3ના પૂર્વ આચાર્ય, માંડવીની 33 વર્ષથી કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના મંત્રી તથા પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના મંત્રી અને ખજાનચી દિનેશભાઈ મણીલાલ શાહનો 70મો જન્મદિવસ તારીખ 13 માર્ચને ગુરુવારના રોજ જીવદયા અને માનવ સેવાના કાર્યો કરીને ઉજવાયો હતો। આ ઉપરાંત ડાયાબિટીસનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો। માંડવીના સોનાવાડા નાકા પાસે આવેલા કિરણ ક્લિનિકમાં જૈન અગ્રણી જહેશભાઈ જી શાહના હસ્તે દીપ પ્રગટાવીને ડાયાબિટીસના મેડિકલ કેમ્પને ખુલ્લો મુકાયો હતો। આ કેમ્પમાં બ્લડ પ્રેશર તેમજ ગ્લુકોમીટરની મદદથી બ્લડ સુગરનું નિઃશુલ્ક ચેક કરી અપાયું હતું। સ્વાગત પ્રવચન કેમ્પના દાતા દિનેશભાઈ શાહે કર્યું હતું। આ કેમ્પનો માંડવીના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો। કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર જયકીર્તિભાઈ મહેતાનું દાન પરિવાર તરફથી અભિવાદન કરાયું હતું। દાતા પરિવારના રમેશભાઈ મહેતાએ પ્રવચન કરેલ હતું। નિવૃત્ત શિક્ષક ભાઈલાલભાઈ દેવધર અને દાતા પરિવારના વર્ધમાનભાઈ મહેતા ઉપસ્થિત રહીને કેમ્પમાં સહકાર આપ્યો હતો। આ કેમ્પમાં સાજિદભાઈ જત પણ સહયોગી રહ્યા હતા। સંચાલન દિનેશભાઈ શાહે કર્યું હતું, જ્યારે જહેશભાઈ જી શાહે આભાર દર્શન કર્યું હતું। માંડવીમાં 33 વર્ષથી કાર્યરત અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના 7 કર્મચારીઓ અને સંસ્થા સંચાલિત વિકલાંગ કન્યા છાત્રાલયની દિવ્યાંગ છાત્રોને રોકડ પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરાયા હતા। માંડવીની ગાય માતાને લીલાચારાનું નિરણ કરાયું હતું, તેમજ શ્વાનોને લાડવા અને રોટલા આપીને જીવદયાનું કાર્ય કરાયું હતું। દિવ્યાંગ બાળકો અને દિવ્યાંગ દીકરીઓને મિષ્ટાન ભોજન અપાયું હતું। માંડવીમાં રખડતા ભટકતા મસ્તરામોને ભોજન અપાયું હતું। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી નલિયા, અબડાસા, કચ્છ। અને અમારા પરિવારે એવું નક્કી કર્યું કે જ્યારે જન્મદિવસ છે ત્યારે આપણી જીવદયા અને માનવ સેવાથી કાર્ય કરી અને એ રીતે દિવસ ઉજવીએ। અને આજે કિરણ ક્લિનિકના ડૉક્ટર જય મહેતાના સહકારથી ડાયાબિટીસનો કેમ્પ રાખ્યો છે। અને આ કેમ્પને માંડવીના એક જાણીતા સેવાકીય કાર્યકર અને સેવામનના ટ્રસ્ટી શિવ મથુરના ટ્રસ્ટી છકોટી જૈન સંઘના અગ્રણી એવા જયેશભાઈ જી શાહના હસ્તે આપણે દીપ પ્રાગટ્ય કરીને જયેશભાઈ કેમ્પને ખુલ્લો મૂક્યો। આજે દિવસ દરમિયાન બધા સેવાકીય કાર્યો કરવાના છે અને સેવાકીય કાર્યો કરી અને આજનો જન્મદિવસ છે એ ઉજવશું। અમારા પરિવારને એવો વિચાર છે કે જન્મદિવસે માત્ર પાર્ટીઓ રાખવી નહીં, એટલે આજે કોઈ પાર્ટી રાખવામાં નથી આવી, પણ જીવદયા અને માનવ સેવાથી આજનો દિવસ અમે ઉજવીએ છીએ। ડૉક્ટર જય મહેતા વર્ષોથી અહીં કેમ્પ કરી રહ્યા છે। આજે ભાસ્કર મુનિને પણ હું યાદ કરીશ કે આજથી 3-4 વર્ષ પહેલાં જ્યારે ભાસ્કર મુનિએ અહીં ચાતુર્માસ કર્યું ત્યારે એમની નિશ્રામાં એમના સહકારથી અહીં 2 કેમ્પો રાખવામાં આવે છે। એમની પ્રેરણા એવી છે અને એની પ્રેરણાથી છકોટી જૈન સંઘ અવારનવાર કેમ્પોનું આયોજન કરે છે। ખાસ કરીને 2 કેમ્પો 12 વર્ષ સુધી જે નાના બાળકો છે એને સુવર્ણાપ્રાશનનો કેમ્પ રાખવામાં આવે છે। અને આજે ડાયાબિટીસનો કેમ્પનો મેં એટલા માટે વિચાર કર્યો કે ડાયાબિટીસનો રોગ એ રાજરોગ છે અને દિન પ્રતિદિન એ રોગનું પ્રમાણ જ્યારે વધી રહ્યું છે ત્યારે આ ડાયાબિટીસનો કેમ્પ રાખ્યો છે। વધુ કંઈ ન કહેતા આજે સેવાકીય કાર્ય કરી અને આપણે બીજાને પ્રેરણા આપવાની છે કે જન્મદિવસે જેટલું શક્ય હોય એટલા સેવાકીય કાર્ય કરવા। હતું જય હિન્દ, જય જીનેન્દ્ર। દિનેશભાઈના 70મા જન્મદિવસ નિમિત્તે એમને ખાસ શુભકામના સાથે આજે ડાયાબિટીસનો જે કેમ્પ રાખવામાં આવેલ છે એ કેમ્પનો વધારેમાં વધારે માંડવીના લોકો લાભ લે એવી ખાસ વિનંતી। દિનેશભાઈ શિક્ષણમાં હતા અને જે કામગીરી કરી છે અને શિક્ષણમાંથી નિવૃત્ત થયા એક દિવસથી પ્રવૃત્ત હોય એમ સતત પ્રવૃત્તિશીલ, કાયમી દરેક સંસ્થાઓમાં કોઈ પણ કામ હોય સતત હાજર હોય, દરેક કામગીરીમાં પોતાનો સહકાર હોય અને સેવાકીય કામમાં દરેક ક્ષેત્રે આગળ હોય। ત્યારે એમણે આજે પોતાનો જન્મદિવસ જીવદયા અને માનવ સેવાની રીતે ઉજવવાનું નક્કી કરી અને એક પ્રેરક કાર્ય કર્યું છે। ત્યારે
આપણે ભરીને એમને શુભેચ્છા પાઠવી અને આજના દિવસે કેમ્પમાં ઉપસ્થિત શિક્ષકો, પરિવારજનો, વર્તમાનભાઈ, રમેશભાઈ અને ડૉક્ટર રમેશભાઈને ખાસ હું આભાર માનું છું. જય હિન્દ. જે પોતાના રિટાયરમેન્ટમાંથી જ્યારે નિવૃત્તિ થયા છે શિક્ષકમાંથી, ત્યારે હું ખરેખર એમ કહેવા માંગીશ કે ખરેખર એ નિવૃત્ત નથી થયા, પરંતુ સેવાકીય કાર્યમાં એમની પ્રવૃત્તિ સ્ટાર્ટ થઈ છે. એમનો નવો અધ્યાય સેવાકીય પ્રવૃત્તિમાં સ્ટાર્ટ થઈ ગયો છે. એટલે ખરેખર ખૂબ ખૂબ શુભેચ્છા કે એમને પરિવારમાં આ કેમ્પ કરાવે છે, દર વખતે આ પ્રકારના કાર્યો કરતા રહે છે. ખાસ એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા.